હર હર મહાદેવ, જય માતાજી મિત્રો। તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે દર્શન કરવાના છીએ ભાવનગરના એવા કાળિયાબીડ મેરડી માતા ધામના। તો ચાલો આપણે બધા દર્શન કરીએ સાથે મળી। તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો શેર કરી દેજો। તો મિત્રો, તમારે આ મંદિરે આવવા માટે કાળિયાબીડ પાણીની ટાંકીએથી આવો તો તમારે જમણી સાઈડ આવશે અને આવી રીતના બોર્ડ બતાવશે। તો આ બોર્ડની બાજુના ખાંચામાં તમારે આવી જવાનું રહેશે અને લીલા સર્કલથી આવો તો તમે વિરાણી સર્કલથી સામું દેખાશે। તો ચાલો હવે આપણે મંદિર તરફ અંદર વધીએ। તો અંદર વધતા જ તે તમને સામે આવો ગેટ બતાવશે માતાજીનો। તો મિત્રો, ગેટની અંદર આવતા જ તે તમને સ્વયંસેવકો બતાવશે। તો તેમને જય માતાજી કહેવાનું ભૂલતા નહીં। જય માતા દે, જય માતા દે, જય માતાજી। મિત્રો, તમામ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે આપણે પાર્કિંગમાં સેવા આપી રહ્યા છે। તો તમે જોઈ રહ્યા છો કે જતા તે જમણી બાજુ રિક્ષા જય છે, માતાજી, ડાબી બાજુ પણ ફોર વ્હીલ પાર્કિંગ છે। થોડાક આગળ વધશો જય માતાજી। ટુ વ્હીલર પાર્કિંગ। તો મિત્રો, આપણે પણ જ્યારે પણ મંદિરે આવીએ ત્યારે વ્યવસ્થિત ગાડી પાર્ક કરી અને સ્વયંસેવકોને સાથ સહકાર આપી અને એનો ઉમંગ વધારીએ। તો બધા બોલો જય મેરડી માત। પરેશભાઈ જય માતાજી, જય માતાજી। જય માતા દે, જય માતાજી, જય મામાજી। જય માતા દે, લાઈક કરો, લાઈક કરો। જય માતાજી બધા। તો મિત્રો, આજ રવિવાર હોવાથી તમે જોઈ રહ્યા છો કે દર્શન માટેની બહુ જ મોટી લાઈન છે। તો આ મંદિરે રવિવાર અને મંગળવારે બહુ જ ભીડ થાય છે। તો તમે જોઈ રહ્યા છો આગળ તમે। તો ચાલો આગળ લઈ જઈએ મંદિર તરફ। તો મિત્રો, અંદર આવતા જ તે બંને બાજુ પ્રસાદીની તમને સ્ટોર જોવા મળશે। પછી એનાથી આગળ વધશું તો આપણને મંદિર બતાવશે માતાજીનું। તો ચાલો આપણે આ છે મેલડીમાં ગામનો પાર્કિંગ। આ છે પરેશભાઈ જે આ પાર્કિંગમાં સેવા આપે છે। આ છે શ્રી માતાજીની બધા પાર્કિંગ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગની। જે કોઈ મિત્રો દર્શન કરવા આવે એના પોતાનું વાહન પાર્કિંગમાં જ મૂકવું। દર રવિવારે એટલો ટ્રાફિક હોય છે ખાસ કરીને। તો હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ। તો ચાલો મંદિરની અંદરના તમને દર્શન કરાવીએ સંપૂર્ણ। તો પહેલાં મંદિરની અંદર આવતા જ તે ગંગનાથ મહાદેવના દર્શન થશે તમને। તો બોલો હર ગંગનાથ મહાદેવ। ત્યારબાદ હવે આપણે આગળ વધશું મંદિર તરફ। દ્વારપાલોને નમન કરી આપણે મંદિરની ઉપર દર્શન કરવા જઈશું। તો તમે જોઈ રહ્યા છો ફૂલના હાર। તો તમે જોઈ રહ્યા છો તમે મંદિરનો અંદરનો ભાગ જે ખૂબ સરસ શણગારવામાં આવેલો છે। તો ચાલો હવે તમને માતાજીના અંદર દર્શન કરાવીએ। તો કમેન્ટમાં જય મેલડીમાં મિત્રો લખી નાખજો। તો બોલો મિત્રો જય મેલડીમાં। તો મિત્રો, માંગ્યું તો હવ આપે પણ વગર માંગ્યા દેવા આવે ને એ જ મારી કાળિયાબીડવાળા મેલડીમાં। ટૂંકમાં આપણે ખોડિયારમાં અને સિકોતરમાંના પણ દર્શન કરીશું। તો બોલો જય ખોડિયારમાં, જય સિકોતરમાં। તો ચાલો હવે આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ। તો ચાલો આપણે અન્ય દેવી દેવતાના દર્શન કરીને મંદિરની જમણી સાઈડ મહાકાળી માના દર્શન કરશું।
તો આપણે જમણી સાઈડ મહાકાળી માના દર્શન કરીએ બધા. તો બધા કોમેન્ટમાં જય મહાકાળી માં લખી નાખજો મિત્રો. ચાલો આપણે મંદિરે આવે એટલે તિલક તો કરવું જ જોઈએ, તો આપણે બધા ચાંદલો કરી નાખીએ. તો આ છે સરમળિયા દાદા. તો બધા જય સરમળિયા દાદા બોલજો. તો તમે જોઈ રહ્યા છો રવિભાઈ સેવા કરી રહ્યા છે, સેવક સમુદાય કાળિયાબીડ. તો માતાજીનો ધજા સ્તંભ અને ત્રિશૂળ અને તો ચાલો હવે આપણે ભીમળિયા દાદાના પણ દર્શન કરીશું. મિત્રો ભીમળિયા દાદા એટલે મેલડીમાંના વીર તરીકે ઓળખાય છે. તો આપણે અહીંયા ભીમળિયા દાદાને સિગરેટ અને પ્યાલો કોઈક ચડાવે છે, ગોળનો ચડાવે છે, કોઈક મીઠો ચડાવે છે. આ છે ગણપતિ દાદાનું. અહીંયા શ્રીફળ વધેરવાનું છે. ચાલો હવે આપણે શ્રાવણ મહિનો આવે એટલે આપણે શીતળામાને પૂજતા હોય છીએ. તે આ શીતળામાની દેરી. કોમેન્ટમાં જય શીતળામાં લખી કાઢજો. તો ચાલો હવે આપણે આગળ જઈએ મંદિર તરફ. તો આ છે મિત્રો કાળભૈરવ દાદા. તો બધા કાળભૈરવ દાદાને જય કાળભૈરવ દાદા કોમેન્ટમાં લખી કાઢજો. પછી આપણે જઈશું આની પાસે સાઈડમાં બીડવાળા હનુમાનજી મહારાજની મંદિરે. તો બધા જય હનુમાનજી, જય શ્રી રામ કોમેન્ટમાં લખજો મિત્રો. તો ચાલો હવે આપણે મેદાન સાઈડ તમને આ દૂરથી મંદિરના દર્શન કરાવીએ કે આગેથી કેવું લાગે છે, અને ધજાના આપણે તમને સૌને દર્શન કરાવીએ. અને આ સાઈડ તમે જોઈ રહ્યા છો કે બાળકોને રમવા માટે ખૂબ સરસ હિંચકા, ચકડોળ, લસરપટ્ટી અને 2 ચકડોળ અને ખૂબ સરસ ડ્રોઈંગ બનાવી છે કોકે. અહીંયા આવે એટલે બાળકો ઘરે જવાનું નામ ન લે, એટલો રમવા માટે હિંચકા ને ચકડોળ ને એવું છે. તમે જોઈ રહ્યા છો ખૂબ વિશાળ મોટી જગ્યા. તો મિત્રો મંદિરની પાછળની તરફ જે કોઈ નાના બાળકોને ઉધરસ ન મળતી હોય ત્યાં અહીંયા રૂકડા દાદાનું ઝાડ છે. તો અહીંયા આવીને આપણે માનતા રાખીએ તો ગાંઠિયા ધરવાની, તો તે પણ મટી જતી હોય છે ઉધરસ. અને જે કોઈ માનતા રાખે છે અને એની માનતા પૂર્ણ થાય છે. તો આવી રીતના મિત્રો તાવો કરે છે, અમુક લાપસી કરે છે, અમુક ખીચડો કરે છે. તો તમે જોઈ રહ્યા છો તાવાના દર્શન માતાજીના, જે હાથેથી તે પૂરી કાઢે છે. અહીંયા મોટાથી માંડીને નાના બાળકો પણ આ પૂરી કાઢી શકે છે. તો બોલો કોમેન્ટમાં જય મેલડીમાં. તો હવે આપણે પાછા મંદિર તરફ જઈશું. તો મિત્રો પહેલાં આ જગ્યાએ સસલા રાખતા હતા, હવે આ જગ્યાએ નાના નાના ચકલા એટલે કેવા બજરી કહેવાય એને, બજરી છે. તો તમે જોઈ રહ્યા છો હવે આરતીનો સમય થઈ ગયો છે. તો બધા જોડાયેલા રહેજો વિડીયોમાં, આપણે તમને આરતીના દર્શન કરાવીશ. તો આ છે મિત્ર ચાની પ્રસાદી, જે રવિવાર અને મંગળવારે શરૂ હોય છે. તો ચાલો મિત્રો હવે આપણે આરતીનો સમય થઈ ગયો છે. તો બધા આરતીનો લાભ લેવા આપણે અંદર જઈએ. તો તમે
તો મિત્રો બધાને ફરી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધાને જય મેરડીમાં, જય માતાજી, હર હર મહાદેવ.